ભાઈનો વાર્તો પડ્યો હશે અને પછી પૂરો કરીને ના લોટ વેળાએ હું કુંભારાની માતા ને બોલી લે ભાઈ ખૂબ મજા અને જે ના ભીર હતું છે ભાઈ કદાચ મારા ભગવાન પૂછો ના પૂછો પણ કદાચ મોરલ હોમો નજર નોખીને હમ કોક મારી જોગમાં મારું પડ્યું છે અન પૂરું કરી નોખશે એ પૂરું કરવા વાળી માતા શું ભાઈ સભા વાળું શું કહું છું દુનિયામાં દેવ છું અને કદાચ ના ભે ઉકેલી માતા હશો લ્યા તો જેને જેને ઓખે ઉડો વધતા છે અને જે મોરાલા મઢિયા ઓખે ઉડો પાડતું છે અન કરશન જો એનું વાતેડું ન ઉભરું દુનિયામાં હું સધી નહીં બોલી લે શું કહું છું ઓ ભળવા વાળી માતા શું ભાઈ જગતમાં દેવ શું ભાઈ શું કહું છું એ બરહો સ્વભાવવાળું શું નામ છે ભાઈ કે અશોકભાઈ અરખીન મારો ભગવાન મજા કે છે પણ તમે ભૂલો ને હું દેવ ભૂલું છું એટલે ભૂલ્યા અશોકભાઈ શું ભૂલ્યા તમે સરદારપુરા થી કે અશોકભાઈ આજ તો વખાણે મારે કરાતા મોરાલ બાજુ નજર નો શીર છે મોરાલ ઉધી આયા છું અને એડોન ભૂલી જોન કરાર ભૂલીને રસ્તો ન વાવડું દુનિયામાં હું સઠી મટી દઉં ભાઈ સભા વાળું જગતમાં દેવ છું અને આટલે અશોકભાઈ આયા અને સરદારપુરા થી નીકળ્યા વિચાર તો વેલ નો કર્યો પણ હમણાં આયા ભાઈ નસ ટૂંકતી મટી જઈએ એટલે વિચાર કરતા કરતા કદાચ મોરાલ હું નજર નોખીને કરશે ભાઈ મોરાલ આયા ભુવન પૂછ્યું નતું પણ કે મારી વિશ્વાસે 5 રવિવાર 6 રવિવાર કે છે મતી જાય તાણ મારે ભુવાજીને પૂછશું બે ભર્યા થી જે નસનો દુખાવો હતો આખા પગનો કેટલા ટાઈમ થી હતો 6 મહિના અને 3 રવિવાર થતા થતા દુખાવો મટી ગયો સેજે દુખાવો થતો એ જગતમાં દેવ છું અને કદાચ વિશ્વા મેલન તો પૂરું કરવા વાળી માતા છું હોસ્પિટલમાં જો પગ દુખતો હોય હા કદાચ એમ કે ભાઈ મારે પગ દુખે છે ઇમરજન્સી નંબર લેવો છે તો ડોક્ટર એમ કે પેલું કાઉન્ટર છે ને એમાં નંબર વાઇઝ ચાલે છે અને બીજા નંબરનું કાઉન્ટર છે પેલા કાઉન્ટરના 500 રૂપિયા છે એ કેસ ફી છે અને બાજુમાં વધારે ઉતાવળ હોય તો ઇમરજન્સી બારી છે એના 1000 રૂપિયા છે ભાઈ ડોક્ટર એનો જ છે ફાઇલ એની છે પણ ફરક એટલો છે કે ઇમરજન્સી વાળાના 1000 રૂપિયા છે નોર્મલ વાળાના 500 રૂપિયા છે ભાઈ પણ આ એક જ ધર્મની ગાદી એવી છે જ્યાં કોઈ કેસ ફી નહીં ફ્રી ઓફ છે ભાઈ કે ખાલી તમે વિશ્વા મૂકો સેવા અમારી છે શ્રદ્ધા તમારી છે સેવા અમે કરશું ઘણી ચિંતા છોડી મેલો કારણ કે દુનિયામાં સેવા કરવા વાળા ઘણા છે અન કદાચ હોરામાં નજર કરવા તો અહીંયા ઘરનું મોડા એકે નહીં હોય પણ સેવા વાળા જ મળશે તમને લઈ રહ્યા સેવા કરે છે ભાઈ તને એક અશોકભાઈ એક શ્રીફળ મૂકીને બિહાડીને પૂજો છો તમે શું કીધું કર્યું તો બધું ભેળા હતું પણ પછી નોખું થઈ ગયું બધું હાલ તો તમારે એકલાના ગળે પડ્યું છે આવું મારા ભગવાન કે છે ને આવું હું શીખું છું ભાઈ પછી પાટીએ પૂજો પછી નેસું પૂજો એ હું દેવ છું સભા વાળું કે જગતમાં જબરી માતા છું શ્રીફળ તો એમ તો કરશનભાઈ દુકાનમાં મળે અને એનો ભાવ 20 રૂપિયા જ છે પણ જયારે કંકુના 5 ચોટલા થઈ જાય ને કદાચ કોઈક નેચે એક લુગડું પથરાઈને મુકાઈ જાય તો ટેવ બની જાય છે ભાઈ કે જગતમાં વેળાએ હું સધી બોલતી છું અને એ શ્રીફળ મેલ્યું પણ દેવનું કરીને મેલ્યું સધી શિગોતર કો તો હાચું શિગોતર કો તો હાચું
અને દેવ કો તો હાચું, હોળમી કો તો હાચું, મેળી કો તો હાચું, ભાઈ 84 કો તો ભેળું બધું, અને પિતૃ પૂર્વે જ ગણો તો ભેળું. ભાઈ શેના નોમનું મેળ્યું ભાઈ તે? હા, માતા બેહાડીને 2 મહિના છે. એ હું પેલા બોલી કે પિતૃ પૂર્વે નું કો તોય ખરું શ્રીફળ. ભાઈ એટલે 84 કોત જોગણી આવી ગઈ, કારણ કે જોગણીમાં બધું હોય. એમાં 52 વીર, 64 જોગણી, 9 નાથ, 8 ભૈરવ, સૌ બધું હોય. એ બેહાડ્યું વખો ઈનો એ બેહાડ્યું તાર ભેળા ને કરવા મળ્યા તાર તમે એકલા. ભાઈ પછી હાલ તો દીવો તમે એકલા જ ભરો છો. એ કરે ના કરે એવી વાત છે. ખૂબ મજા મોનતા નતા ને બેહાડ્યા. ભાઈ પણ જો મારો ભગવાન મજા કે છે, આ કોઠાની માતા છે પેલી તો, અને 2 નોખા નોખા છે. એક આ ખૂણે છે, એક આ ખૂણે છે. માં અહીંયા બેઠી છે, છોકરું હોય બેઠું છે સભા વાળું. એટલે ડોશીને ઘરે પૂજો છે, પેલી ગુવાડી પૂજો છો, શેઠી ધોપે. અને માતા 2 એક જ થડાની છે. ભાઈ પણ જો આર્યો 2 ભેળું કરજો અને આર્યો વખો મટી જાય, મટી ગયો છે, અને બધી રીતે સુખ શાંતિ થાય, પછી ભેળું કરજો. તમારું કોમ ધારો એક ટોપું બાચી પડ્યું છે ને એ રહ્યું 76 મહિનો આવતા થઈ જાય, પછી એને ભેળું કરજો તમે. એટલા દાડા તો મજા મજા મજા. મારો ભગવાન મજા કે છે, હું સીધી મજા કરું છું. એ નમવા વાળી સધી, નમાવા વાળી સધી, એ નમવા વાળી તારી સધી છે. કેમ કે સધી નામ છે બધું થાય. અને એને તું પૂર્વે જ કરીને પૂજે છે, પિતૃ કરીને પૂજે છે. ભાઈ અને કોઠાના દેવ કરીને તું પૂજે છે. દેવ નો અખા બેહાડે છે, સધી ને પૂર્વે જ નોખું છે. ભાઈ પણ જા મજા થઈ જાય મારા ભગવાન કે છે. એ મંદિર ખમા ખમા બોલ બોલ. છોકરાને ડાયાબિટીસ છે કોમને રવેલ. બીજું શું થાય? હેડતો નહીં, બોલતો નહીં. કેટલા વર્ષથી તકલીફ છે? પેલા કમ્પ્લીટ હતું, ચાલતો ફરતો કમ્પ્લીટ હતું. ખૂબ મજા. કે કહેશે મારો ભગવાન મજા કહેશે, હું સધી મજા કહું છું. રવેલ થી આયા છું લ્યા કરતો. 3 ભાઈઓનો પરિવાર કોનો? 3 ડોહા કો તો ખરા, 3 ભાઈ કો તો ખરા. એમાંથી 4 વીઘાનો ટુકડો તો ના જોડે. આવું હું મત આપું છું. 4 જ વીઘા, 5મો વીઘો નહીં થતો. અમારા સઠીના રૂમ કે છે કે સભા વાળું દાદુ કેતી નહીં લે, ધણી મરી જો અને બાઈ ચો બેઠી લે, ધણી હયાત ના હોય.
અને ડોશી એકલી બેઠી હોય આવું મારા શરીરના ભગવાન કે છે ઈ છે ના કર્મ આવું હું માતા કો શું કરશે કદાચ 4 વીઘા ભાલ્યું હશે કદાચ ધણી મરી ગયો કદાચ બાઈ હું માતા ભાઈને વળી છું સભા વાળું જગતમાં દેવ છું અને કદાચ તારે ઘરે ઓટો મારું ભાઈ અને દાવા ભાગે નેળિયાથી ઓટાય એ ઘર કોનું સભા વાળું બરોબર લાકડાનો હોય લોખંડનો જોપો ન બનાવ્યો હોય અને લાકડાનો બનાવીને રાખતા હોય એ જોપો કોનો ઠૂઠું ઊભું કર્યું હોય ખોડબીક બનાવીને કરાશું હોય આવું હું માતા પોસું છું ખૂબ મજા આવે મારો ભગવાન દરબાર મજા કેસે દેવ વાલ્યું લે તમે મેણચો વાલ્યું માતાનું હે મારી માતા એવું કે છે દરબાર એક વેણ વાળી લઈને આયા છો તમે ભાઈ આવું હું દેવ કહું છું એક આખું કુટુંબ એક થઈ ગયું અને દાડે દરબાર બોલી દે બધું આ તો નોખું છે પણ ચેતર મહિનો આવતા ભેળું ના કરેલું જગતમાં માતા નહીં બોલી કર્યું કે ના કર્યું કદાચ તમે અરજ કરીએ છે હાલ તો તમે આવતા બોલ્યા નહીં ભુવાને ફોનમાં કીધું નહીં કોઈને ફોન કર્યો નહીં કોઈને પૂછ્યું નહીં પણ પગે લાગે હું માતા બોલી કે દરબાર એક કુટુંબ કરીને છું વેણ વાળીને પરમદાડે લઈને આવ્યો છું મારા સઢીના રોમ એવું કે છે આજ ચોથો દાડો ઉજો એક માતા તમારી માતા વાળીને તમે ઘરે લાવી છે આવો મારા સઢીના રોમ કે છે અને વાગતા ઢોલે ને વાગતા ડીજે માતા લઈને આવ્યા છો શું કહું છું કે કશે હું દેવ બોલ્યું હતું કે 73 મહિના પહેલા મા મહિનો આવે અને મા મહિનામાં તારી માતાનું વેણ જાગે અને તારી માતા ટવકો કરે ને હોમે પોત ધણી આવે કે દરબારો તમારી માતા અમારા ઘરે છે અને તમારી માતા કે અમારે હાલવું છે જે વ્યવહાર કે હાલવો છે અને તમારા દરબારો 18 ઘરે ભેળા થાય અને 70 જણા ભેળા થઈને માતા વાળવા જાય ભાઈ અને બાઈકે ઢોલે ગાડીએ માતા વળીને ઘરે લાવો ને બધું એક થઈને એમ કહો કે ખમાન મજા અને નરખીને માતા ઉગે જોડીને એમ કે ભાઈ આજથી તમારી હારી વેળા આવું હું માતા કોશું લ્યા અને આવું બની ગયું છે દરબાર આવા મારા સઢીના રોમ કે છે લ્યા ભાઈ કેમ કે તમે વગાડતા ઢોલે નીકળ્યા ને તારે ભીડી મૂજ હતી અને ઘરથી નીકળ્યા ને પેલી તારા જોફા અમી મળી એ મૂજ હતી ભાઈ અને લાલ લુગડા પહેરીને ભાઈ તારા વગડે ઉભી રહીને તારા જોપે વેણ લઈને આવ્યો ને તારા હું સાઈડમાં ઉભી રહીને મને પૂછ્યું કાન ઓળખતા નહીં ચિયા ગોમની છે એટલે મહેમાન બોલ્યું કે બાજુમાં કદાચ લગન હશે ને મહેમાન ગતિ કે કોક આવ્યું છે ને એ રહ્યું બહેરા હું આયા છે જોવા એ બહેરામાં આવવા વાળી હું એક જ માતા મોરલ વાળી હતી લે તારા પરચાન તારા પુરાવા કરવા હું આવી હતી ભાઈ એટલે કદાચ તમે વાને લઈને આવો ને 4 બહેરા જોવા ચડે વાડે અને એ 4 બહેરાને તમે ગોમના ન ઓળખતા હોય ચોઈના છે ઓળખતા નહીં પણ જગત જોવા ચડ્યું તું કે દરબારોની માતા વેણ લઈને વળી એ 4 જોવા ઉભી રહી હું 4 એની એ જ હતી બીજી કોઈ હતી નહીં લે સભા વાળું જગતમાં દેવ છું અને મેલડી હજી ઉભી છે તારી અને 73 મહિના તારી મેલડી નું નાકું મળે છે ને મસણી ભેળું કરે છે મારા મોભોને મૂકે છે લે ભાઈ આવું હું દેવ કો છું પણ આ ચેતન નો પૂરો થતા તો કદાચ એ ભેળું ના કરાઈ નોખું દુનિયા હું સઢી ના હે બોલી લે ખૂબ મજા કે સભા વાળું રવેલ ના માણસો જાદુ કહેતી નહીં પણ 4 વીઘા બોલી અને 4 વીઘા કદાચ ટુકડો તમારો ન હોય અને કોકની બાપુકી નો હોય તમે વસ્યા હોય આવા મારા સઢીના રોમ કે છે ભાઈ એ જગ્યા કોની પણ મારો ઈશ્વર એવું કે છે ને હું મોરાલની માતા એવું કહું છું કે ત્રીજી પેઢીએ કદાચ તમારું કોઈ નખોટ જતું રહ્યું હોય અને એ નખોટિયાની જગ્યા તમારી પાસે રહ્યું હોય ભાઈ
અને ત્રીજી પેઢીથી તમે વાવતા વાવતા આયા હોય આવા મારા શઢીના રોમ કે છે ભાઈ. એક ડોહાની બે ડોશીઓની વાતો પડીએ છે તો યાદ આવ્યું ના આવ્યું? હજી કોઈ ગંઢો બેઠો જ પૂછજો તાણે કે ત્રીજી પેઢીએ ત્રણ ભાઈઓનો પરિવાર એક પેઢીનું નખો જોઈને બે ભાઈ રહ્યા અને બે ભાઈની વેચણી થઈ અને એ બે ભાઈમાં બધું મળ્યું અને એક ડોહાએ બે લગ્ન કર્યા. આ બે વાતો મેળવતો ને આને હરતો કઈ નાલો જગતમાં હું સધી નહીં બોલી લે. પણ લો મારો ભગવાન કે છે ને હું મોરાલની સધી કુશું લે કે આ છોકરો ચેતર મહિના આવતા કમ્પ્લીટ થઈ જાય તો દેવ કે તમારે કરવું અને ચેતર મહિના પહેલા કે સંજુ હેડતો ના કરું દુનિયા હું સધી નહીં બોલી ભાઈ. આવા એક સોલ્વ કર્યા છે ને આ ધીજ મારી કોશો પૂરું કરીને ના લો દુનિયામાં હું દેવ નહીં બોલ્યું લે. જો મજા 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 બે અગરબત્તી કરી જાજો ભગવતીના નામમાં. એક એક બનાવજો એક 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 આવો એક એક